ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી છે અને સલાહ પણ આપી છે. કારણ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત સુધારવા ગાંધીનગર ખાતે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો આરંભ થયો છે, જેનું ઉદ્ઘાટન કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. રાજ્યમાં વધતા ક્રાઇમ રેટને રોકવા અને પોલીસ અને નાગરિકોના સંબંધને કઈ રીતે સુધારવા આ માટે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી છે. વિગતે વાત કરીએ ક્રાઇમ કોન્ફરન્સ વિશે અને મુખ્યમંત્રીએ અને નાયબ મુખ્યમંત્રીએ પોલીસને શું ટકોર કરી તેના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી જાય છે. ગુનેગારો બેફામ બન્યા છે, ઉપરાંત પોલીસ પર પણ ગંભીર આરોપો લાગી રહ્યા છે. હત્યાના બનાવો, અસામાજિક તત્વોનો આતંક, સાયબર ક્રાઇમ અને પોલીસ પર લાગતા આરોપો પર ચિંતા વ્યક્ત કરી ગુજરાતના ડીજીપીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા. જેમાં પોલીસના અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા ચર્ચાઓ થઈ અને મુખ્યમંત્રીએ પોલીસને ટકોર કરતા જણાવ્યું કે તમારા વ્યવહારને સુધારો, તમારા સારા વ્યવહારથી જ લોકો તમારા પર ભરોસો કરશે અને તમારી પાસે માહિતી લઈને આવશે, જેથી કાયદો વ્યવસ્થાની હાલત સુધરી શકે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસને ટકોર કરતાની સાથે પીએમ મોદીના સખ્ત આદેશ પણ જણાવ્યા છે. આડકતરી રીતે તેમણે કહ્યું કે મોદીજીએ મને કહ્યું છે કે ગુજરાતમાં શાંતિ જળવાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. તેની સાથે જ નાયબ મુખ્યમંત્રીએ પણ પોલીસને ટકોર કરી છે. પોલીસ અધિકારીઓને ટકોર કરતા અહંકાર મૂકી દેવાનું તેમણે કહ્યું અને આડકતરી રીતે તેમણે પણ પોલીસનો સ્વભાવ અને કામગીરી પર ધ્યાન આપવાની ટકોર કરી છે. વારંવાર આવતી કાયદો વ્યવસ્થાના ફેલિયરની ફરિયાદોને લઈને તેમણે પોલીસને ટક્કર કરી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની હાલતનો શું હાલ છે તે આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ. અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે સરકારને આના પર ચોક્કસ ધ્યાન લેવાની જરૂર હતી અને તે માટે ડીજીપીએ ગુજરાતે યોજેલી આ ઉચ્ચ અધિકારીઓ સાથેની ક્રાઇમ કોન્ફરન્સથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની હાલત સુધરશે તેવી આશા છે. ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ટકોરે ધ્યાને રાખીને પોલીસ વર્તે તેવી પણ આશા છે. તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.